યશવીબેન અત્યારે ક્યાં જઈ આવ્યા અત્યારમાં? મંદિરે. એ જો અત્યારમાં મંદિરે જઈ. અત્યારમાં તો નથી, 11 વાગ્યા છે. પણ તો એના માટે તો અત્યારે જ કહેવાય ને કા ચા પીધા પહેલાં. પછી વળી પાછું હરખું કરીને મૂક્યું હતું એવું ને એવું. વળી પાછી આજે રમશે નહીં, રવિવાર છે તો. ચાલો મારે વાત પડવાનું બાકી છે. મમ્મી અહીંયા તૈયાર થાય છે. પીવાનો છે ને રમવા સાયકલ લઈને ગયો, સાયકલ બે દડા ખબર નહીં ક્યાં ગયો હતો, શું કરતો હશે ને શું રમતો હશે. સાયકલ ફેરવતો છે કાંઈ ફ્લેટમાં રમવા છે. ચલો બંધ કરી દો. આંખમાં થોડું બધું દેખાડવાનું કે માથું વળવી. ચાલો માથું બાથું વળાઈ ગયું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ તો કર્યું નહોતું. બોલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે 11 છે. હા જોઈ લે. નાસ્તા પાણી પહેલાં ચોકલેટું સમજો આવી કાગળવાળી કઈ છે? લંડન ડેરી. ચાલો હવે યશવી માટે ભાઈઓની પૂરી પડી છે. ખાવી તાર પૂરી? હા ખાવી. હાલશે ને તમારે રોટલી ન બનાવી પાછું બનાવશું. પનીરનું શાક બનાવવાનું છે, પાણીપુરી બનાવવાની છે, તો કામ થોડુંક વધારે છે. તો એ પૂરી ખાઈ લે. તને આપી દઉં. રસોડામાં થોડુંક સાફ કરું. ના માર ના જ કરવી, રસોડામાં સાફ કરવું છે. ચાલો હવે કામમાં લાગી જાય. ગ્રેવીની તૈયારી થઈ ગઈ છે. લોટ સવારે થોડોક બાંધેલો એટલે લોટે બાંધી નાખ્યો. હવે સાફ કરવું છે. પછી આજે લોટનો ડબ્બો મૂકવાનો છે. આજે લોટ ખાલી થઈ ગયો છે તો લોટનો ડબ્બો ભરી નવો મૂકવાશે. આખાનું સાફ કરી નાખું પહેલાં હવે. થઈ ગયું ખાનું સાફ. અહીંયા પડદો કીધું ને લગાવો છે પણ યાદ નથી આવતું. કિધર કહો ટોપી બોપી પહેરીને. તને ભાવ છે? ભાવે છે પનીર? તો યશવીને તો ભાવતું નથી પણ બધા માટે લેવા જઈ છે નહીં. ચશ્મા પહેરજે. કેટલો તડકો છે તોય માનતી નથી. ઓ શેટ રોટલી બળી ગઈ. જમવાનું બની ગયું. ભાઈ જમે પનીરનું શાક, રોટલી. સવારે પૂરી એવી મૂકી હતી થોડીક. મમ્મી આટલી બધી નથી ખાવી. નાસ્તામાં પૂરી બનાવી હતી તો હવે અત્યારે પનીર ભેગી પૂરી નહીં. યશવીબેન વળી પાછા ચાલુ થઈ ગયા છે. અરે સાફ સફાઈ નાયેલા ધોયેલા હવે એવા ને એવા ધૂળ ધૂળ. હવે યશવીનું તો નક્કી ન કહેવાય ક્યારે જમે. કિશુ જમવા બે ગયો, અંદર મમ્મી પપ્પા ચિરાગ. હવે અત્યારે હું બધા ભેગા બેસી જશું જમવા, બેસી જશું. યશવીબેનનું કાંઈ નક્કી નહીં. હવે એ બની જાય પછી જમે ને કા કિશુ જમી લે એ પછી બની ભેગો રમે ને યશી જમી લે વારાફરતી વારા. એટલે ઓલી એકલી ન થઈ જાય ને. તો હાલો હવે હું જમી લઉં. અત્યારે 2:30 વાગ્યા છે. અચાનક નક્કી થયું કે હાલો મરચાં લેવા જવા છે. મમ્મી કે પછી હમણાં ટાઈમ નહીં મળે તો અત્યારે જાય છે મરચાં લેવા. ક્યાં જાય છે? સન્નાના રોડ ઉપર જ જાય છે. કઈ બાજુ દેખાડીશ.
જાજા કાંઈ ગયા નહીં આગા આગા. પેલું દેખાડું ને ત્યાંથી લઈ લીધું એટલે તડકો છે બધાય બહુ તડકો લાગે. તમારા દર્શન પાણી 220 છે, જીરું 350 રૂપિયા, રાઈ 150 પેકેટમાંથી વેચાય. આવી ગયા ઘરે. તડકો બાપા બહુ તડકો. અત્યારે જો આખું અહીંયા ઘર કરીને બેઠા છે. આ શું છે? શું આ હે છેક ઉપર સુધી બધા રમકડા પાથરા છે. આમ હોય કાચી દાણી કેમ ભાવે? અડધી કલાકની વાર છે, 3:30 થયા છે. તો કેટલા વાગ્યા? 2:30 નથી વાગ્યા. 2:30 વાગ્યા અમે ગયા હતા. તો હાલો હવે પાણીપુરીની તૈયારી કરું છું. પાણી બનાવું છું ફુદીનાનું ને દેખાડું કેવી રીતે ફુદીનાનું ને ફુદીનો જો કોથમરી ને મરચાં. ફુદીનો ધોઈને નાખી દીધું. હવે કોથમરી નાખી દઈશ. નાખી દઈશ આટલા મરચાં. નાખી દેવાનું પાણી. હવે મિક્સરમાં બ્લેન્ડ નાખી દઈશ. એક જલજીરાનું પેકેટ, એક લીંબુ, અને હવે આમ રહેવા દઈશ. હજી તો 6 વાગ્યા છે. 8 વાગે પીશું શું 8 વાગે ખાશું. પછી ત્યારે છે ને આને ગળણીથી ગાળી લેશે એટલે આ બધો જે કચરો આવે ને મોટામાં ન આવે ને મૂકી દઈશ ફ્રીજમાં. પછી આ સ્વાદયામાં આવી જાય. 2 કલાક રાખીશ ને એટલે અત્યારે આમને રહેવા દઉં. પછી 2 કલાક પછી ગળણીથી ગાળી લઈશ. તેલ આવી ગયું છે. તળી નાખું પૂરી. તેલ મને લાગે વધારે જ આવી ગયું છે કાંઈક. અમે આવી કાચી પૂરી લઈને પછી તળી. બધી પૂરી ફૂલ હે. બરાબર. બધી ફૂલી ગઈ સરસ. બધી તળી નાખું. પૂરી તળાઈ ગઈ. પાણી બની ગયું. હવે જો લાબેનું પાણી બાકી. બેનું પાણીમાં કાંઈ ન હોય, ખાલી ખાંડ ઓગાળીને જલજીરાનું પેકેટ નાખી દેવાનું છે. ને હવે ચણાને બટેકા બાફવા મૂકી દીધા છે. કામ થઈ ગયું પૂરું. આનાથી રોટલી બનાવવાની છે. આમાં જરા ખાંડ નાખી દીધી. 6-7 ચમચી છે. આખું ભર્યું છે ને એટલે વધારે ખાંડ. ને આ છે વરિયાળીનો પાવડર. 2 ચમચી વરિયાળીનો પાવડર. એક સફેદ જલજીરા. થોડીક 1 ચમચી અડધી ચમચી એટલી વરિયાળી કાચી.
એટલે ઓલી પાવડર તો નાખો પણ સુગંધ તો આનાથી જારી આવે. એટલે થોડોક પુદીનો ચીચીને નાખી દઈશ. કેટલા બધા પાંદડા હતા, કેટલું થઈ ગયો ચપટી ચપટી. ટમેટું પાણી, 2 પાણી, મીઠું ના નોર્મલ એટલે ખાટું ખારું પુદીનાનું, આ વરિયાળીનું. હવે જો તીખું ખાવું હોય તો આમાં મરચું નાખી દેવું, લાલ પાવડર એટલે તીખું. આવી જ રીતે પાણી બનાવવામાં હું મીઠું જ ખાઉં, તીખું ન ખાવું હોય તો પછી આ 2 મિક્સ કરી નાખું અને સેજ મરચાં પાવડર નાખી દઉં એટલે હાલ કિશોરને નેસીને તો આ ચાલે. એટલે મીઠું વરિયાળીનું છે. હાલો હવે બની ગયું છે. જો આવી આવું વસ્તુ બનાવીને એટલે વાસણ ઢગલા થાય બધું આમ પડ્યું છે. હવે પહેલાં બધું ગોઠવી નાખું, મૂકી દઉં, પછી જો આગળનું કંઈક કામ કરું. ઓલી સાંજે 4:30-5 બની ગઈ ને પછી આવી ગઈ સૂઈ ગઈ. એટલે કોને ભેગી રમે તો આવી સૂઈ ગઈ. તો 7 વાગ્યા હજી ઉઠી નથી. ઉઠાડું એને બેસીને ઉઠાલા પછી રાતે નીંદર નહીં આવે. હજી નીંદર આવે છે? હે નીંદર આવે છે તો પછી રાતે ઠેકડા મારીશ. ઉઠો હાલો. એ તો થોડીક વાર એમ જ થાય. આખું ખુલ્લી રાખ. લાવ ના મોઢું ધોઈ દો. હવે પાણીપુરી બની ગઈ. રસોઈ બેને આવી ગયા છે. હાલો ખાઈ લઈએ પાણીપુરી. હાલો અમે ખાઈ લઈએ પાણીપુરી. જય યશવી કેમ પાણીપુરી ખાય ને ખાલી પૂરીમાં ખાલી સેવ નાખીને એમાં પાણી નાખે. એ એની પાણીપુરી. આટલું ખાવા આટલું પાણીપુરી બનાવો. આવી પાણીપુરી તો રોજ બનાવેલી. એમ હોય. કેવી બની? હાલો હવે આજે ભૂલાઈ ગયું તો નહીં. હા, આવજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો. ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.